भारत माता की। अरे भाई जरा जोर थी बोलिए। हमणां ज मोदी साहेबे स्वदेशी विक्रांत ने दरिया में तरतु मूक्यु छे। मोदी साहेब ना अभिनंदन माटे बंने हाथ उठाइए, मुट्ठी भींची, प्रचंड अवाज थी बोलिए भारत माता की, भारत माता की। मंच पर उपस्थित अमरेली जिल्लाना सपूत અને કેન્દ્રના પશુપાલન ડેરી અને મત્સ્યપાલન મંત્રી ભાઈ પુરુષોત્તમ રૂપાલાજી, અમરેલી જિલ્લાના જ સહકારી આગેવાન અને આજે દેશભરની રાષ્ટ્રીય સહકારી સમિતિઓમાં જેમની તૂતી બોલે છે એવા આપણા શ્રીમાન દિલીપભાઈ સાંઘાણી, श्री जगदीश भाई पंचाल, श्री नारायण भाई काछड़िया, श्री जेवी काकड़िया, गुजको मासोलना उपाध्यक्ष श्री बिपिन भाई गोता, अश्विन भाई सावलिया, श्री जयंती भाई पसूरिया, श्री मनीष भाई संगाणी, बेन गीता बेन सांगाणी, प्रीति बेन पटेल, श्री मनीषा बेन रमाणी, भावनाबेन गोंडलिया, प्रज्ञाबेन सावलिया અને આજના કાર્યક્રમમાં 7 સહકારી સંસ્થાઓના સૌ સભાસદ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર, રામ રામ। મિત્રો આજે અમરેલીની જિલ્લા કક્ષાની 7 સહકારી મંડળીઓના સામાન્ય સભા એક સાથે થાય છે। अमरेली में तो पहला आવું कदाच रूपालाजी अने सांगाणी साहेबे कर्युं हशे, परंतु हूँ देशभर में फरवारो कार्यकर्ता छूं। 2014 थी पग में पड्या होय एम देशना 591 जिल्लाओं में हूँ फरीने आऊं छूं अने हूँ अहींया दिलीपभाईना सर्टिफिकेट आपवा आव्यो छूं। 591 जिल्लामांथी एके जिल्लामां जिल्लानी 7 मुख्य सहकारी संस्थाओनी संयुक्त सामान्य सभा में जोई नथी। आज हूँ खरेखर अमरेली जिल्लाना सौ आगेवानो अने दिलीपभाई ने हृदय थी अभिनंदन आपवा जोईए। मित्रों मैं तो सामान्य सभाओं बहु जोई छे। एक बार मारी सामान्य सभाओं में फाइलो उछरी थी। रूपालाजीए कह્યું પેસવા ના દે એવી સામાન્ય સભાઓએ જોઈ છે। દરેક પ્રસ્તાવમાં વોટિંગ થાય, વાંધાઓ આવે એવી સામાન્ય સભાએ જોઈ છે। પણ 2 કલાક સુધી ખાવાનું બાકી હોય તોય, ભોજન બાકી હોય તોય શાંતિથી એક મગ્ન થઈને ભાષણ સાંભળે એવી સામાન્ય સભા હું મારા જીવનમાં પહેલી વાર જોઈ। मित्रों आजे विनोबा भावेनो जन्मदिवस छे अने आजे ज 1893 में स्वामी विवेकानंदे शिकागो में सर्वधर्म परिषदनी अंदर हिंदू धर्मनो भगवो दुनिया सामे फैलावानुं काम कर्युं हतुं, फहरावानुं काम कर्युं हतुं। ए पण आजे ज आजे 11 सप्टेम्बरे विनोबा भावे અને સ્વામી વિવેકાનંદને વિનમ્ર પ્રણામ કરી આ બંને મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપું છું। મિત્રો આ સહકારથી સમૃદ્ધિની સંગોષ્ઠી એક પ્રકારથી અમરેલીમાં એના માટે નવું કંઈ કહેવા જેવું નથી। આ જિલ્લાએ દકુભાઈ પટેલથી લઈ દિલીપ સાંઘાણી સુધી राज्य ने राष्ट्रीय कक्षाए अनेक सहकारी आगेवानो आप्या छे अने सहकारी आगेवानोए राज्य ने मजबूत कर्युं छे अने देशना सहकारी माळखाने पण मजबूत करवानुं काम कर्युं छे। परंतु सहकारथी समृद्धि ए नवो कन्सेप्ट मोदी साहेबे अहींया देशनी सामे, भारतनी सामे रजू कर्युं। आज हूँ एक रहस्योद्घाटन करवा जाऊं छूं।
રૂપાલા સાહેબ કૃષિ મંત્રી હતા રાજ્ય કક્ષાના, એમને કહ્યું સહકારી આગેવાનોની શું સ્થિતિ હતી કૃષિ ભવનમાં, અને આ સહકાર ખાતું બનાવવાની પહેલી વાત નરેન્દ્રભાઈને કોઈએ કરી હોય તો એ આપણા પુરુષોત્તમ રૂપાલાજીએ કરી હતી. પછી મોદી સાહેબે મને કહ્યું ભાઈ આમાં તપાસો જરા શું થાય એવું છે. મેં કહ્યું સાહેબ તપાસવા જેવું કશું નથી, આ કરવા જેવું છે, એકવાર કરી નાખો. અને મોદી સાહેબે સહકાર ખાતું અલગ બનાવી દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ કરવા માટેનો એક નવો પ્રયાસ આદર્યો છે. મિત્રો, એનું નામ સહકારથી સમૃદ્ધિ છે. સહકારનો મતલબ સાથે આવવું, સાથે વિચારવું, સાથે સંકલ્પ લેવો અને સાથે સંકલ્પની સિદ્ધિ માટે પુરુષાર્થ કરવો. આજે 7 સહકારી સંસ્થાઓ જિલ્લા કક્ષાની એક સાથે અહીંયા આવી છે. એ જ બતાવે છે કે સહકારથી સમૃદ્ધિ અહીંયા ચરિતાર્થ થઈ ગયું છે. મિત્રો, ઘણી બધી વાતો આપણા નેતાઓએ કરી છે, હું વધારે વાત કરવા નથી માંગતો, પરંતુ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સૌ ડિરેક્ટરોને હું હૃદયથી અભિનંદન આપવા માંગુ છું, કારણ કે 95 થી 22 સુધીનો ઇતિહાસ બેંકનો તપાસીએ તો 95 થી 22 સુધીના ઇતિહાસમાં ગ્રાફ કોઈ દાડો નીચો નથી આવ્યો, એનો ગ્રાફ આમ જ ગયો છે. બેંકની ડિપોઝિટ 19 કરોડ હતી, ત્યાંથી વધી 1880 કરોડ. દેવું લેવાની જરૂર જ નહીં. 95માં 32 કરોડ ફાઇનાન્સ કર્યા હતા, હવે 1612 કરોડ ધીર્યા છે. વર્કિંગ કેપિટલ 45 કરોડ હતી, ત્યાંથી વધી 2425 કરોડ, અને નફો 45 લાખ હતો, ત્યાંથી વધી 27 કરોડ બેંકનો પહોંચ્યો છે. મિત્રો, એ જ બતાવે છે કે દિલીપભાઈના નેતૃત્વમાં બેંકે ખૂબ સુંદર કામ કર્યું છે. અને 95માં 18% વ્યાજ દર હતું. જરા જોરથી બોલજો ખેડૂત મિત્રો, કેટલો હતો? સંભળાતું નથી, જોરથી બોલો, કેટલો હતો? અને આજે મોદીજીની કૃપાથી 0% વ્યાજથી ખેડૂતોને પૈસા આપવામાં આવે છે. મિત્રો, આજ ખેડૂત મિત્ર સરકાર જ્યારે આવે, ખેડૂત મિત્ર સહકાર જ્યારે બને, ત્યારે કઈ રીતે પરિવર્તન આવે એનું આ ઉદાહરણ છે. લગભગ 1350 ખેડૂતોને ગોડાઉન માટે પૈસા આપવામાં આવ્યા છે. રૂ હોય કે માંડવી હોય, સસ્તા ભાવે વેચવાની જરૂર ના પડે. ગોડાઉનમાં ભરી જ્યારે એક્સપોર્ટ ચાલુ થાય ત્યારે ખેડૂત બજારમાં વેચે, એના માટે 1350 ખેડૂતોને ગોડાઉન બાંધવાની લોન એમને આપી છે. 70,000 ખેડૂતોને મોટા બિઝનેસમેનની જેમ રૂપે ક્રેડિટ કાર્ડ આપ્યું છે. દુકાનમાં જઈને ફટ કરીને સ્વેપ કરી દીકરી માટે જે લેવું હોય તમે લઈ શકો એવું રૂપે કાર્ડ 70,000 ખેડૂતોને આપ્યું છે. અને 2 લાખ લોકોના જીવન વીમા, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત 21,000 ખેડૂતોના લેવામાં આવ્યા છે. હમણાં જ આપણે 2 લાખ રૂપિયાની એમને વળતર ચૂકવવામાં આવ્યું. અને આજે અમર ડેરીના પ્લાન્ટને આ પત્યા પછી હું જોવા જવાનો છું. મિત્રો, હું એક વાત વિશેષ કરી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓને જરૂર કહેવા માંગુ. હું રાજ્ય સરકારમાં મંત્રી તો, ગૃહમંત્રી તો, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા. કેબિનેટમાં એક પ્રસ્તાવ આવ્યો. આ કોંગ્રેસ સરકાર, કોંગ્રેસિયાઓ જ્યારે એમની સરકાર હતી ત્યારે સૌરાષ્ટ્રની ડેરીઓ પર મોટું ખંભાતી તારું મારીને જતા રહ્યા હતા. કૌભાંડ કરી, રફારેશ્વર જેવા કૌભાંડો કરી બધી ડેરીઓને નિષ્ફળ કરી નાખી હતી. અને ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર દૂધ ખેડૂત વેપારીઓના શોષણ સાથે વેચતો હતો, કારણ કે સહકારી ડેરીઓ નથી. નરેન્દ્ર મોદીજીએ એ વખતે આપણા
મુખ્યમંત્રીને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સૌરાષ્ટ્રની બધી જ ડેરીઓને મૂડી ભંડોળ આપી ચાલુ કરી અને આજે મને કહેતા ગૌરવ છે કે સૌરાષ્ટ્રના બધા જૂના જિલ્લાઓમાં ડેરી ધમધોકાર ચાલે છે અને બહેનોને દર 10મા દિવસે પૈસા મળે છે મિત્રો. અરે આ તો ગીર ગાય અને જાફરાબાદી ભેંસનો જિલ્લો. અને અહીંયા પર 2002માં મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે 2500 લીટર દૂધ પ્રોસેસ થતું હતું. કેટલું થતું હતું જરા ફરીવાર બોલો, કેટલું થતું હતું? 2500 લીટર. અને આજે 1,25,000 લીટર દૂધ પ્રોસેસ થાય છે મિત્રો. 1,25,000 લીટર. ક્યાં 2500 લીટર અને ક્યાં 1,25,000 લીટર? 10 દિવસમાં દર 10 દિવસે ખેડૂતોને 5 થી 6 કરોડ રૂપિયા એમના બેંક એકાઉન્ટમાં જમા કરી દે અને વર્ષમાં 204 કરોડ રૂપિયા ખેડૂતોને જમા કરવામાં આવે છે અને 18 કરોડ રૂપિયા નફો થાય છે. અને હવે દૂધની સાથે સાથે મોદીજીએ મધમાખી પાલનની યોજના ચાલુ કરી. આજે અમર મધ બજારમાં મૂકવાની શરૂઆત કરી છે. મારા સૌ ખેડૂત ભાઈઓ અને પશુપાલક ભાઈઓને વિનંતી છે કે મધનો ડબ્બો એકવાર ઘેર લઈ જાઓ. ડબ્બો તમારા ઘેર આવશે તો રૂપિયા પણ ખણખણતા તમારા ઘરે આવતા થઈ જશે. મિત્રો, દુનિયામાં મધ ઉત્પાદનમાં પણ ભારતે નંબર 1 બનવાની જરૂર છે. રૂપાલાજીએ ગાય સંવર્ધનની વાત કરી. ગીર ગાયની નસ્લને સંવર્ધિત કરવાની, એનું સંરક્ષણ કરવાનું અને એની સાથે સાથે એની અંદર સુધાર કરવાનું સેન્ટર પણ અમરેલીમાં બનાવવાના છે. હું રૂપાલાજી અને મોદી સાહેબ બંનેને અમરેલીના ખેડૂતો વતીથી ખૂબ ખૂબ મનથી અભિનંદન આપવા માંગુ છું. અમરેલી જિલ્લા સહકારી સંઘ, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘ સેવા સહકારી મંડળીઓનું કોમ્પ્યુટરાઇઝેશન કરી એને જિલ્લા બેંક, રાજ્ય બેંક અને નાબાર્ડ સાથે જોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર. ને મિત્રો, અત્યારે 65,000 સેવા સહકારી મંડળીઓ છે. આપણે 5 વર્ષનો કાર્યક્રમ બનાવ્યો છે. 5 વર્ષમાં 65,000 થી વધારી 3 લાખ સેવા સહકારી મંડળીઓ બનાવવાનો કાર્યક્રમ આ ડિસેમ્બર મહિનાથી ચાલુ થશે. ને જે દિવસે 3 લાખ સેવા સહકારી મંડળીઓ દેશમાં રજીસ્ટર થાય એ દિવસે દેશના દરેક પંચાયતમાં એક સેવા સહકારી મંડળીની રચના થઈ જશે મિત્રો. અને હું માનું છું કે અહીંથી ખેડૂત કલ્યાણની સાચી કવાયત ચાલુ થશે. લગભગ 1,500 કરોડ રૂપિયા અને બીજા 1,000 કરોડ રૂપિયા સોફ્ટવેરના 2,500 કરોડ રૂપિયા ટેક્સના કોમ્પ્યુટરાઇઝેશન માટે મોદી સરકારે આપ્યા છે. આપણે એક નવી સહકાર નીતિ પણ લાવવા માંગીએ છીએ જે સહકારિતાની અંદર અનેક પ્રકારના નવા ક્ષેત્ર, હેલ્થ, ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન, ટુરિઝમ, આ બધામાં કોઓપરેટિવ ભાવનાથી નવી મંડળીઓ રજીસ્ટર થાય એ માટે પ્રયાસ કરશે. અને અત્યારે જે ટ્રેનિંગનું માળખું છે એને પણ સહકાર નીતિની સાથે સાથે સહકાર યુનિવર્સિટી બનાવી સભાસદો સુધી ટ્રેનિંગને પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવાની છે. એના માટે મોદી સાહેબે 55 કરોડ રૂપિયા અલગથી ફાળવ્યા છે. મિત્રો, બજેટની અંદર વૈકલ્પિક કરમાં 18.5% ટેક્સ લાગતો હતો. એને સહકારી મંડળીઓ માટે 15% કર્યો. સરચાર્જ 12% લાગતો હતો, 12% થી ઘટાડી 7%. અને એની સાથે સાથે આપણે રાષ્ટ્રીય સહકાર ડેટાબેઝ પણ બનાવવા માંગે છે. મંડળીઓ વધારવી હોય, ડેરીઓ વધારવી હોય, ક્રેડિટ સોસાયટીઓ વધારવી હોય, પણ ક્યાં આગળ ગેપ છે, ક્યાં આગળ મંડળી નથી, એનું આજે કોઈ સાહિત્ય નથી. કારણ કે સાહિત્ય રાજ્યોમાં પડ્યું છે.
ડેટાબેઝ બનશે જેથી મંડળીની સંખ્યા અને મંડળીની તંદુરસ્તી બંનેની તપાસ ઓનલાઈન ભારત સરકાર કરી રાજ્યોને સાથે રાખી એને સુધારવાનું કામ કરશે. એની સાથે સાથે આપણી સેવા સહકારી મંડળીને ખાલી ધિરાણ માટે નહીં બહુ ઉદ્દેશી પણ બનાવે. એની અંદર માર્કેટિંગની વ્યવસ્થા, એની અંદર ગોડાઉનની વ્યવસ્થા, એની અંદર ગોબર ગેસની વ્યવસ્થા, એની અંદર વીજળી કલેક્શનની વ્યવસ્થા, એની અંદર નવી જેટલી પણ ગેસ ડિસ્ટ્રીબ્યુશનની એજન્સીઓ આપવાની છે એ એજન્સીઓ હવે સેવા સહકારી મંડળીને આપવાની વ્યવસ્થા, જલ સે નલનો કાર્યક્રમ ચલાવવાની વ્યવસ્થા, પીસીઓ જે ચાલે છે એ પણ હવે મંડળીના માધ્યમથી ચાલશે. આ બહુ ઉદ્દેશીય મંડળી એના મોડેલ બાયલોસ તૈયાર થઈ ગયા છે. સપ્ટેમ્બર એન્ડ પહેલા આપણે મોડેલ બાયલોસ મોકલાઈશું અને દેશભરની સેવા સહકારી મંડળીઓને બહુ ઉદ્દેશ્ય બનાવી નફો કરતી કરવાના છે. હમણાં જ આરબીઆઈએ સહકારી બેંકો માટે ધિરાણ કરવાની વ્યવસ્થામાં બહુ મોટો વધારો કર્યો છે. મિત્રો, આની સાથે સાથે મોદી સાહેબે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યું છે. ઓર્ગેનિક પ્રોડક્ટ આપણા દેશના નાગરિકોની અને દુનિયાના નાગરિકોની હેલ્થ વધારશે અને એની અંદર ખેડૂતોને ભાવ પણ વધારશે. પરંતુ એના સર્ટિફિકેશન કઈ પ્રોડક્ટ ઓર્ગેનિક એનું સર્ટિફિકેશન જ નથી, કઈ પ્રોડક્ટ ઓર્ગેનિક એનું માર્કેટિંગ જ નથી. આપણે અમૂલ અને બીજી 5 સહકારી સંસ્થાઓને ભેગી કરી એની સાથે એક મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બનાવીશું જે દેશના દરેક રાજ્યોમાં લેબોરેટરી બનાવશે અને એની અંદર ખેડૂતની માટી અને ઉપજ બંનેનું પરીક્ષણ કરી અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટનો થપ્પો લગાવી નફો સીધો ખેડૂતના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એ પ્રકારની વ્યવસ્થા. એની સાથે સાથે બીજના સંશોધન, વધુ ઉત્પાદન આવે એવા બીજ બનાવવા માટે પણ એક મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી આપણે બનાવવા જઈ રહ્યા છે. ભારત સરકાર જોડે કૃષિ વિભાગ જોડે પડેલી જમીન આ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી લઈ ખેડૂતોને સેવા સહકારી મંડળીઓને જોડી બીજ ઉત્પાદન એમના ખેતરમાં થાય, એની આવક પણ વધે અને નવા પ્રકારના બીજથી જે ખેડૂતો ખેતી કરે એમની પણ આવક વધે એ પ્રકારનું પણ એક માળખું છે. આજે દુનિયાની અંદર કૃષિ ઉપજોના ભાવો ખૂબ સારા મળી રહ્યા પણ ખેડૂતને અને સેવા સહકારી મંડળીને એક્સપોર્ટ કરવાની વ્યવસ્થા નથી. એનો નફો મોટી મોટી કંપનીઓ ખરીદીને નિકાસ કરીને પોતાના એકાઉન્ટમાં. આપણે એક મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્સપોર્ટ હાઉસ પણ બનાવવા જઈએ છે જેની અંદર કોઈ પણ સેવા સહકારી મંડળી પોતાના ખેડૂતોની ઉપર અમરેલીની એક સેવા સહકારી મંડળી રૂ એક્સપોર્ટ કરવું હોય તો સેવા સહકારી મંડળીને એ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્સપોર્ટ હાઉસ એનું રૂ, એની માંડવી, એની શાકભાજી એક્સપોર્ટ કરી આપી એનો નફો સીધો મંડળીના ખાતામાં અને મંડળીના માધ્યમથી ખેડૂતના ખાતામાં જાય એવી વ્યવસ્થા બનાવે. અને વિવિધ કાર્યક્રમો સહકારથી સમૃદ્ધિને મજબૂત કરવા માટે આપણે હાથમાં લીધા છે. મિત્રો, કહેવા માટે ઘણું છે તો મને ખબર છે તમારાના ભૂજની વચ્ચે મારું ભાષણ છે. હું એમાં એટલું જ કહેવા માંગુ છું મિત્રો, મોદી સાહેબે સહકારિતાને એક નવો આકાર આપવાનો, નવો ઉદ્દેશ આપવાનો અને નવા લક્ષ્યાંકો આપવાનું કામ કર્યું છે. મિત્રો, હું તમને સહકાર મંત્રી તરીકે ભરોસો આપી રહ્યો છું કે 5 વર્ષની અંદર ભારત સરકારમાં સૌથી અગત્યના ખાતાઓમાં આપણું સહકાર ખાતાની ગણના થાય એવી વ્યવસ્થા નિશ્ચિત કરીશું. અને મોદી સાહેબે જે કલ્પના કરી છે સહકારથી સમૃદ્ધિ, સમૃદ્ધિ કોની? સમૃદ્ધિ ખેડૂતની, સમૃદ્ધિ દૂધ ઉત્પાદન કરવાવાળી બહેનની, સમૃદ્ધિ મજૂરી કરવાવાળા ખેત મજદૂરની. આ
गुजरात के लोकप्रिय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, केंद्रीय मंत्रिमंडल में मेरे साथी डॉक्टर जितेंद्र सिंह जी, विभिन्न राज्य सरकारों के मंत्रीगण, स्टार्टअप की दुनिया से जुड़े सभी साथियों, विद्यार्थी मित्र, अन्य महानुभाव, देवी और सज्जनों, सेंटर स्टेट साइंस कॉन्क्लेव इस महत्वपूर्ण समारोह में मैं आप सबका स्वागत भी करता हूं, अभिनंदन भी करता हूं। आज के नए भारत में सबका प्रयास की जिस भावना को लेकर हम चल रहे हैं, ये आयोजन उसका एक जीवंत उदाहरण है। साथियों, 21वीं सदी के भारत के विकास में विज्ञान उस ऊर्जा की तरह है जिसमें हर क्षेत्र के विकास को, हर राज्य के विकास को बहुत गति देने का सामर्थ्य है। आज जब भारत चौथी औद्योगिक क्रांति का नेतृत्व करने की तरफ बढ़ रहा है, तो उसमें भारत की साइंस और इस क्षेत्र से जुड़े लोगों की भूमिका बहुत अहम है। ऐसे में नीति निर्माताओं का, शासन प्रशासन से जुड़े हम लोगों का दायित्व और बढ़ जाता है। मुझे उम्मीद है अहमदाबाद की साइंस सिटी में हो रहा ये मंथन आपको एक नई प्रेरणा देगा, साइंस को प्रोत्साहित करने के उत्साह से भर देगा। साथियों, हमारे शास्त्रों में कहा गया है, ज्ञानम विज्ञान सहितम यद ज्ञात्वा मोक्ष से अशुभात। अर्थात ज्ञान जब विज्ञान के साथ जुड़ता है, जब ज्ञान और विज्ञान से हमारा परिचय होता है, तो संसार की सभी समस्याओं और संकटों से मुक्ति का रास्ता अपने आप खुल जाता है। समाधान का, सॉल्यूशन का, इवोल्यूशन का और इनोवेशन का आधार विज्ञान ही है। इसी प्रेरणा से आज का नया भारत जय जवान, जय किसान, जय विज्ञान के साथ ही जय अनुसंधान का आह्वान करते हुए आगे बढ़ रहा है। साथियों, बीते समय का एक अहम पक्ष है जिसकी ओर मैं आपका ध्यान दिलाना चाहता हूं। इतिहास की वो सीख केंद्र और राज्य दोनों के लिए भविष्य का मार्ग बनाने में बहुत सहायक होगी। अगर हम पिछली शताब्दी के शुरुआती दशकों को याद करें तो पाते हैं कि दुनिया में किस तरह तबाही और त्रासदी का दौर चल रहा था। लेकिन उस दौर में भी बात चाहे ईस्ट की हो या वेस्ट की, हर जगह के साइंटिस्ट अपनी महान खोज में लगे हुए थे। पश्चिम में आइंस्टाइन, फर्मी, मैक्स प्लांक, निल्स बोर, टेस्ला, ऐसे अनेक साइंटिस्ट अपने प्रयोगों से दुनिया को चौंका रहे थे। उसी दौर में सीवी रमन, जगदीश चंद्र बोस, सत्येंद्र नाथ बोस, मेघनाथ साहा
एस चंद्रशेखर, वैसे अनगिनत वैज्ञानिक अपनी नई नई खोज सामने लेकर के आ रहे थे। इन सभी वैज्ञानिकों ने भविष्य को बेहतर बनाने के कई रास्ते खोज दिए, लेकिन ईस्ट और वेस्ट के बीच एक बड़ा अंतर ये रहा कि हमने अपने वैज्ञानिकों के काम को उतना सेलिब्रेट नहीं किया जितना किया जाना चाहिए था। इस वजह से साइंस को लेकर हमारे समाज के एक बड़े हिस्से में उदासीनता का भाव पैदा हो गया। एक बात हमें याद रखनी चाहिए कि जब हम कला को सेलिब्रेट करते हैं तो हम और नए कलाकारों को प्रेरणा भी देते हैं, पैदा भी करते हैं। जब हम खेल को सेलिब्रेट करते हैं तो हम और नए खिलाड़ियों को प्रेरित भी करते हैं, पैदा भी करते हैं। उसी तरह जब हम अपने वैज्ञानिकों की उपलब्धियों को सेलिब्रेट करते हैं तो साइंस हमारे समाज का स्वाभाविक हिस्सा बन जाती है, वो पार्ट ऑफ कल्चर बन जाती है। इसलिए आज सबसे पहला आग्रह मेरा यही है, आप सभी राज्यों से आए हुए लोग हैं, मैं आपसे आग्रह करता हूं कि हम अपने देश के वैज्ञानिकों की उपलब्धियों को जम करके सेलिब्रेट करें, उनका गौरवगान करें, उनका महिमा मंडन करें। कदम कदम पर हमारे देश के वैज्ञानिक हमें अपनी खोज के द्वारा इसका अवसर भी दे रहे हैं। आप सोचिए, आज भारत अगर कोरोना की वैक्सीन विकसित कर सका है, 200 करोड़ से ज्यादा वैक्सीन डोज लगा सका है, तो उसके पीछे हमारे वैज्ञानिकों की कितनी बड़ी ताकत है। ऐसे ही आज हर क्षेत्र में भारत के वैज्ञानिक कमाल कर रहे हैं। भारत के वैज्ञानिकों की हर छोटी बड़ी उपलब्धि को सेलिब्रेट करने से देश में साइंस के प्रति जो रुझान पैदा होगा वो इस अमृत काल में हमारी बहुत मदद करेगा। साथियों, मुझे खुशी है कि हमारी सरकार साइंस बेस्ड डेवलपमेंट की सोच के साथ आगे बढ़ रही है। 2014 के बाद से साइंस और टेक्नोलॉजी के क्षेत्र में इन्वेस्टमेंट में भी काफी वृद्धि की गई है। सरकार के प्रयासों से आज भारत ग्लोबल इनोवेशन इंडेक्स में 46वें स्थान पर है, 46। जबकि 2015 में भारत 81 नंबर पर था, 81। इतने कम समय में हम 81 से 46 तक आए हैं, लेकिन यहां रुकना नहीं है, अभी और ऊपर जाना है। आज भारत में रिकॉर्ड संख्या में पेटेंट हो रहे हैं, नए नए इनोवेशन हो रहे हैं। आप भी देख रहे हैं कि आज इस कॉन्क्लेव में इतने सारे स्टार्टअप साइंस के सेक्टर से हमारे यहां आए हैं। देश में स्टार्टअप की लहर बता रही है कि बदलाव कितनी तेजी से आ रहा है। साथियों, आज की युवा पीढ़ी के डीएनए में ही साइंस, टेक्नोलॉजी और इनोवेशन, उसके प्रति रुझान है। वो बहुत तेजी से टेक्नोलॉजी को एडॉप्ट करता है। हमें इस युवा पीढ़ी को पूरी शक्ति से सपोर्ट करना है। आज के नए भारत में युवा पीढ़ी के लिए
रिसर्च और इनोवेशन के क्षेत्र में नए सेक्टर बन रहे हैं, नए सेक्टर खुल रहे हैं। स्पेस मिशन हो, डीप ओशन मिशन हो, नेशनल सुपर कंप्यूटिंग मिशन हो, सेमीकंडक्टर मिशन हो, मिशन हाइड्रोजन हो, ड्रोन टेक्नोलॉजी हो, ऐसे अनेक अभियानों पर तेजी से काम चल रहा है। नई नेशनल एजुकेशन पॉलिसी में इस बात पर खास जोर दिया गया है कि विद्यार्थी को उसकी मातृभाषा में साइंस और टेक्नोलॉजी की शिक्षा उपलब्ध हो सके। साथियों, इस अमृत काल में भारत को रिसर्च और इनोवेशन का ग्लोबल सेंटर बनाने के लिए हम सब ने एक साथ मिलकर के अनेक मोर्चों पर काम करना है। अपनी साइंस और टेक्नोलॉजी से जुड़ी रिसर्च को हमें लोकल स्तर पर लेकर जाना है। आज समय की मांग है कि हर राज्य अपनी स्थानीय समस्याओं के हिसाब से स्थानीय समाधान तैयार करने के लिए इनोवेशन पर बल दे। अब जैसे कंस्ट्रक्शन का ही उदाहरण लीजिए। जो टेक्नोलॉजी हिमालय के क्षेत्रों में उपयुक्त है, वो जरूरी नहीं है कि पश्चिमी घाट में भी उतनी ही प्रभावी हो। रेगिस्तान की अपनी चुनौतियां हैं, तो तटीय इलाकों की अपनी समस्याएं हैं। इसलिए आज हम अफोर्डेबल हाउसिंग के लिए भी लाइट हाउस प्रोजेक्ट पर काम कर रहे हैं, जिनमें कई तकनीकों का उपयोग हो रहा है, उसको आजमाया जा रहा है। इसी प्रकार क्लाइमेट रेजिलियंस क्रॉप्स, उसको लेकर भी जितना लोकल होंगे उतने ही बेहतर समाधान दे पाएंगे। हमारे शहरों से निकलने वाला जो वेस्ट प्रोडक्ट है, उसकी रिसाइकलिंग में, सर्कुलर इकोनॉमी में भी साइंस की बड़ी भूमिका है। ऐसी हर चुनौती से निपटने के लिए ये आवश्यक है कि हर राज्य साइंस, इनोवेशन और टेक्नोलॉजी से जुड़ी आधुनिक पॉलिसी का निर्माण करे, उस पर अमल करे। साथियों, सरकार के तौर पर हमें अपने साइंटिस्ट के साथ ज्यादा से ज्यादा कोऑपरेट और कोलैबोरेट करना होगा। इसी से देश में साइंटिफिक मॉडर्निटी का माहौल बढ़ेगा। इनोवेशन को प्रोत्साहित करने के लिए राज्य सरकारों को ज्यादा से ज्यादा वैज्ञानिक संस्थानों के निर्माण पर और प्रक्रियाओं को सरल करने पर बल देना चाहिए। राज्यों में जो उच्च शिक्षा के संस्थान हैं, उनमें इनोवेशन लैब्स की संख्या भी बढ़ाई जानी चाहिए। आजकल हाइपर स्पेशलाइजेशन का दौर चल रहा है। राज्यों में अंतर्राष्ट्रीय स्तर की स्पेशलिस्ट लेबोरेटरीज की स्थापना की जा रही है। उसकी आवश्यकता भी बहुत है। इसमें केंद्र के स्तर पर, राष्ट्रीय संस्थानों के एक्सपर्टाइज के स्तर पर राज्यों ही हर तरह से मदद के लिए हमारी सरकार तत्पर है। स्कूलों में साइंस की आधुनिक लैब्स के साथ साथ अटल टिंकरिंग लैब्स के निर्माण के अभियान को भी हमें तेज करना है। साथियों, राज्यों में राष्ट्रीय स्तर के अनेक वैज्ञानिक संस्थान होते हैं, नेशनल लेबोरेटरीज भी होती है। इनमें के सामर्थ्य का लाभ
इनकी एक्सपर्टाइज का पूरा लाभ भी राज्यों को उठाना चाहिए। हमें अपने साइंस से जुड़े संस्थानों को साइलोज की स्थिति से भी बाहर निकालना होगा। राज्य के सामर्थ्य और संसाधनों के बेहतर इस्तेमाल के लिए सभी वैज्ञानिक संस्थानों का ऑप्टिमम यूटिलाइजेशन उतना ही आवश्यक है। आपको अपने राज्य में ऐसे कार्यक्रमों की संख्या में भी वृद्धि करनी चाहिए जो ग्रासरूट लेवल पर साइंस और टेक्नोलॉजी को लेकर हम सबको आगे बढ़ाते हो। लेकिन इसमें भी हमें एक बात का ध्यान रखना है। अब जैसे कई राज्यों में साइंस मेले होते हैं, साइंस फेस्टिवल होता है, लेकिन यह भी सच है कि उसमें बहुत सारे स्कूल हिस्सा ही नहीं लेते हैं। हमें इसके कारणों पर काम करना चाहिए। ज्यादा से ज्यादा स्कूलों को साइंस फेस्टिवल का हिस्सा बनाना चाहिए। आप सभी मंत्री साथियों को मेरा ये भी सुझाव है कि अपने राज्य के साथ ही दूसरे राज्यों के साइंस करिकुलम पर भी बारीक नजर रखें। दूसरे राज्यों में जो कुछ अच्छा है उसे आप अपने यहां दोहरा सकते हैं। देश में साइंस को बढ़ावा देने के लिए हर राज्य में साइंस और टेक्नोलॉजी से जुड़े इंफ्रास्ट्रक्चर का निर्माण भी उतना ही आवश्यक है। साथियों, भारत का रिसर्च और इनोवेशन इकोसिस्टम दुनिया में श्रेष्ठ हो, अमृत काल में हमें इसके लिए पूरी ईमानदारी के साथ जुटना है। इस दिशा में ये कॉन्क्लेव सार्थक और समयबद्ध समाधानों के साथ सामने आएगी। इसी शुभकामना के साथ आप सभी का बहुत बहुत अभिनंदन करता हूं और मुझे विश्वास है कि आपके इस मंथन से विज्ञान की गति प्रगति में नए आयाम जुड़ेंगे, नए संकल्प जुड़ेंगे और हम सब मिलकर के आने वाले दिनों में जो हमारे सामने अवसर है उस अवसर को गंवाने नहीं देंगे। किसी भी हालत में अवसर जाना नहीं चाहिए। बड़े मूल्यवान 25 साल हमारे पास है। ये 25 साल है जो विश्व में भारत की एक नई पहचान, नई ताकत, नया सामर्थ्य के साथ भारत को खड़ा कर देगा। और इसलिए साथियों, आपका ये समय सच्चे अर्थ में आपके राज्य के विज्ञान और टेक्नोलॉजी के क्षेत्र में बल देने वाला बनना चाहिए। मुझे विश्वास है आप इस मंथन से वो अमृत निकाल के जाएंगे जो अमृत आपके अपने अपने राज्य में अनेक नए अनुसंधानों के साथ देश की प्रगति में जुड़ेगा। बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत धन्यवाद।